નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે તમને 4 એવી ભાગ્યશાળી રાશિઓના નામ બતાવશું કે જેની ઉપર નવરાત્રિમાં માં ભગવતીની અસીમ કૃપા તેની ઉપર વરસવાની છે। મિત્રો, આવું એટલા માટે થવાનું છે કે ભૂમંડળમાં ગ્રહ નક્ષત્રમાં એક એવો યોગ બનવા જઈ રહ્યો છે કે જે આ રાશિઓ છે કે જેનું નામ અમે તમને હમણાં જણાવશું। એ લોકો ઉપર માતાજીની અસીમ કૃપા વરસવાની છે। તો મિત્રો, દશેરા સુધીમાં આ રાશિના લોકોની સગાઈ નક્કી થઈ શકે છે। મિત્રો, ભૂમંડળ ઉપર એક એવો યોગ ભ્રમણ કરશે કે જેમાં નવરાત્રિના 9 દિવસમાં આ રાશિઓ માટે નવા માગા આવશે। તેની સાથે જ આ 4 રાશિઓની સગાઈ છે જે આ દિવસોમાં જ થઈ જશે। તો મિત્રો, તમારે લગ્નની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ। મિત્રો, આજે નવરાત્રિ છે એમાં માતાજીની કૃપા વરસવાની છે અને આમાં કઈ રાશિ આવે છે એ રાશિઓ વિશે આપણે આ વિડીયોમાં જાણીશું। મિત્રો, જો તમે પણ ઘણા સમયથી લગ્નની ઈચ્છા રાખતા હશો તો હવે મિત્રો તમારા માટે શુભ સમય આવી ગયો છે કે જે આ નવરાત્રિના દિવસોમાં તમારા લગ્ન નક્કી થવાના છે। જો અત્યાર સુધી તમારા માટે કોઈ માગું આવ્યું નથી અથવા તો માગું આવ્યું છે પણ આગળ વાત થતી ન હોય અથવા તો સગાઈ એમ જ તૂટી જતી હોય તો મિત્રો હવે માતાજી નવરાત્રિમાં હાજરા હજુર રહેવાના છે। મિત્રો, નવરાત્રિના દિવસો હોય છે એ બહુ પવિત્ર હોય છે અને હિન્દુ ધર્મમાં આ નવરાત્રિનું બહુ મહત્વ છે। આથી મિત્રો, નવરાત્રિના દિવસોમાં માં ભગવતીની કૃપા આ રાશિઓ ઉપર વરસવાની છે કે જેના લગ્નના યોગ હવે બનવા જઈ રહ્યા છે તેના લગ્ન કે સગાઈમાં ક્યારે પણ બાધા નહીં આવી શકે। જે લોકો ઉપરમાં કુળદેવીની કૃપા વરસી જાય છે એ લોકોનું આખું જીવન ધન્ય થઈ જાય છે। તો આવો મિત્રો, આપણે એ રાશિઓ વિશે જાણીએ। બધાને જ માં કુળદેવીની અસીમ કૃપા પ્રાપ્ત થવાની છે। આથી મિત્રો, જો તમે સગાઈની વાત કરી રહ્યા હોવ તો એ વાતને જરૂર આગળ વધારજો કારણ કે તમારા લગ્ન જલ્દી જ નક્કી થવાના છે। તો મિત્રો, પ્રથમ રાશિ વિશે વાત કરીએ એ પહેલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં ભગવતીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં ભગવતી જરૂર લખી દેજો। તો મિત્રો, પહેલી રાશિ છે એ મેષ રાશિ છે। મિત્રો, મેષ રાશિના જે છોકરા છોકરી છે એ લોકો ઉપરમાં કુળદેવીની કૃપા આ નવરાત્રિ ઉપર વરસવાની છે। જો તેના માતા પિતા છે વધારે મહેનત કરશે તો એ લોકોની સગાઈ છે એ જલ્દી જ નક્કી થઈ જશે। જો તેની કોઈ જગ્યાએ વાત ચાલી રહી હોય તો તે લોકોએ હવે ગભરાવવાનું નથી કારણ કે હવે મેષ રાશિના જાતક જાતિકાને શુક્રના ગોચરથી ફાયદો થવાનો છે। તો મિત્રો, આ વસ્તુનો નવરાત્રિમાં વિશેષ ફાયદો તમને મળવાનો છે। આથી જો તમારી આ એક મનોકામના હોય કે તમારા લગ્ન જલ્દી જ નક્કી થઈ જાય તો મિત્રો, નવરાત્રિના દિવસોમાં માતાજીની કૃપાથી આ વખતે તમારા લગ્ન જરૂર નક્કી થઈ જશે। મિત્રો, 12 ઓક્ટોબર સુધી ભૂમંડળ ઉપર ગ્રહ નક્ષત્રોના અમુક એવા યોગ ભ્રમણ કરશે કે જેનાથી માતાજીની અસીમ કૃપા મેષ રાશિવાળા લોકો ઉપર આવવાની છે। મેષ રાશિના જાતક જાતિકાને શુક્રના ગોચરથી પણ ફાયદો મળવાનો છે અને માં કુળદેવીની કૃપાથી આ નવરાત્રિના દિવસોમાં તેના માટે માગા જરૂર આવવાનું શરૂ થઈ જશે। તેમજ જેવી તેની પસંદગી હશે એવા જ માગા આવશે। તે લોકો જેવો જીવનસાથી વિચારતા હશે એવા જ માંગા તેની માટે આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય। આથી મેષ રાશિના જાતકોને આવો ચમત્કાર થવાનો છે। તો મેષ રાશિના જેટલા પણ જાતક જાતિકા છે એ લોકોએ ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી। જો તમારા માતા પિતા પ્રયાસ કરી રહ્યા હોય તેમજ આગળ તમારી સગાઈની વાત કરી રહ્યા હોય તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। જો તમારી કુંડળીમાં કોઈ દોષ નહીં હોય તો અવશ્ય તમારી સગાઈ નક્કી થઈ જશે અને તમારી વાત પાકી બની જશે। તો મિત્રો, હવે બીજી રાશિઓ વિશે વાત કરીએ તો બીજી રાશિ મિત્રો મિથુન રાશિ આવે છે કે જેની ઉપર પણ માં કુળદેવીની કૃપા વરસવાની છે। આ નવરાત્રિના શુભ દિવસોમાં એ લોકોની જો સગાઈ કરવાની મનોકામના છે અવશ્ય પૂરી થવાની છે। મિથુન રાશિના લોકો માટે લગ્ન થવાના યોગ બનવા જઈ રહ્યા છે। મિથુન રાશિના જે છોકરા છોકરીઓ છે એ લોકો જો વાત આગળ વધારશે તો એ લોકોને આનો ફાયદો જરૂર થશે।
એના માતા પિતાને પણ વાતમાં આગળ વધવું પડશે. તો મિથુન રાશિવાળા લોકોનો યોગ તો બની રહ્યો છે, પણ તમારે મહેનત કરવી પડશે. પણ જો તમે વાત આગળ નહીં વધારો તો તમારા લગ્નમાં બાધા આવી શકે છે, કારણ કે હવે તમારા લગ્નની ઉંમર થઈ ગઈ છે. તમે લોકો એવું વિચારતા હશો કે લગ્ન થઈ જશે, પણ જો માતા પિતા પણ આગળ વાત ના વધારી રહ્યા હોય તો મિત્રો, મિથુન રાશિના જેટલા પણ છોકરા છોકરી છે એ લોકોએ વાત આગળ વધારવી જોઈએ, તેમજ તેના માતા પિતાને પણ વાત આગળ વધારવી જોઈએ કે જેથી કરીને તેના લગ્ન જલ્દી થઈ શકે. તો મિત્રો, મિથુન રાશિના જેટલા પણ છોકરા છોકરી છે લોકોએ જરૂર પ્રયાસ કરવો જોઈએ. મિત્રો, શુક્રના ગોચરથી તમને બહુ બધો લાભ થવાનો છે અને માં કુળદેવીની નવરાત્રિમાં અસીમ કૃપા છે એ મિથુન રાશિના જાતક જાતિકા ઉપર રહેવાની છે. તો મિત્રો, તમારે કોઈ પણ જગ્યાએ કે જ્યાં તમારી પસંદગી હોય ત્યાં તમારે માગો અવશ્ય નાખવું જોઈએ, કારણ કે મિત્રો, આ નવરાત્રિના દિવસો છે બહુ શુભ હોય છે અને આ નવરાત્રિમાં દિવસોમાં જ તમારા લગ્નનો યોગ બનવા જઈ રહ્યો છે. આથી મિત્રો, આ મોકો જવા ન દેતા. તો મિત્રો, જ્યારે પણ તમે માંગુ નાખવા જાવ અથવા તો તમારા ઘરે માંગુ આવે તો મિત્રો, તમારે આ નવરાત્રિમાં દિવસોમાં સૌપ્રથમ માતાજીનું નામ લઈને તેને પ્રણામ કરવાના છે. આથી જો તમે વધુ પ્રયાસ કરશો તો મિત્રો, અવશ્ય તમારા લગ્નનો યોગ બની જશે, કારણ કે મિત્રો, મિથુન રાશિના લોકો ઉપર માં કુળદેવીની કૃપા વરસવાની છે. તો મિત્રો, હવે આપણે ત્રીજી એ ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ કે જેની ઉપર પણ માં કુળદેવીની કૃપા વરસવાની છે. તો મિત્રો, એ જ ત્રીજી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ છે. કારણ કે મિત્રો, આવું એટલા માટે છે કે તુલા રાશિમાં જ શુક્રનો ગોચર બનવા જઈ રહ્યો છે. આથી તુલા રાશિવાળા લોકોને અવશ્ય માં કુળદેવીની કૃપા પ્રાપ્ત થશે. મિત્રો, આ નવરાત્રિના દિવસોમાં તમને વિશેષ ફાયદાઓ મળશે અને જે તુલા રાશિના જાતક જાતિકાઓ છે અથવા તો તેના મા બાપ છે એ લોકો જો આગળ પ્રયાસ કરી રહ્યા હોય, એટલે કે મિત્રો, જો તેના દીકરા કે દીકરીના લગ્નની વાત કરી રહ્યા હોય તો એ વાતને જરૂર આગળ વધારવાનો પ્રયાસ કરજો. એમાં તમને વિશેષ ફાયદો થવાનો છે. તેમજ મિત્રો, જો તમારી કુંડળીમાં કોઈ નજરદોષ ન હોય, તેમજ શનિદોષ ન હોય અને કોઈ સપ્તમ ભાવ ન હોય તો મિત્રો, આ સમયમાં તુલા રાશિના છોકરા છોકરીઓએ જરૂર મહેનત કરવી જોઈએ. તેની સાથે તેના મા બાપ પણ જો મહેનત કરશે તો આ નવરાત્રિમાં તમને વિશેષ ફાયદો થશે. મિત્રો, શુક્રના ગોચરથી તમને ફાયદો થવાનો છે અને તુલા રાશિમાં જ શુક્રનો ગોચર ચાલવાનો છે. આથી નવરાત્રિ દિવસોમાં તમને અવશ્ય ફાયદો થશે. માં કુળદેવીની કૃપા તમને પ્રાપ્ત થવાની છે. તો મિત્રો, હવે આપણે ચોથી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ કે જેની ઉપર પણ આ નવરાત્રિના દિવસોમાં માં ભગવતીની કૃપા વરસવાની છે કે જે લોકોના લગ્નનો પણ યોગ બનવા જઈ રહ્યો છે. તો મિત્રો, ધન રાશિ છે આ નવરાત્રિની સૌથી વધુ ભાગ્યશાળી રાશિ બનવાની છે, કારણ કે ધન રાશિના લોકો ઉપર માં કુળદેવીની અસીમ કૃપા વરસવાની છે. આથી મિત્રો, ધનરાશિના જેટલા પણ છોકરા છોકરીઓ છે કે જેના લગ્નનો યોગ ન બની રહ્યો હોય તો મિત્રો, તેને હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે નવરાત્રિના દિવસોમાં ધન રાશિના લોકો ઉપરમાં ભગવતીની કૃપા વરસવાની છે. શુક્રના ગોચરનો ફાયદો ધન રાશિના લોકોને પણ થવાનો છે. આથી મિત્રો, ધન રાશિના લોકોને જો પ્રેમલગ્ન કરવા હશે તો તેને પણ ફાયદો થવાનો છે. જો તે લોકોને તેનો મનપસંદ જીવનસાથી શોધવો છે તો એમાં પણ તેને મદદ મળશે. આથી મિત્રો, ધન રાશિના લોકો છે કે જે માતા પિતા દ્વારા જ છોકરા છોકરીની પસંદગી કરવા માંગતા હોય તો મિત્રો, તેના માતા પિતાએ પ્રયાસ શરૂ રાખવો જોઈએ, કારણ કે માતાજીની અસીમ કૃપા છે આ નવરાત્રિના દિવસોમાં તે લોકો ઉપર થવાની છે. તેમજ જો તમારી કુંડળીમાં કોઈ નજર દોષ ન હોય, શનિદોષ તેમજ રાહુ કેતુ ન હોય તો મિત્રો, અવશ્ય આ નવરાત્રિમાં તમારા લગ્નનો યોગ બની જશે. તેમજ મિત્રો, સપ્તમ ભાવના સ્વામી છે એ જો પીડિત ન હોય તો મિત્રો, ધન રાશિના લોકોને આ નવરાત્રિમાં બહુ ફાયદો થવાનો છે, કારણ કે માં ભગવતી બંને હાથોથી એની કૃપા તેના ભક્તો ઉપર વરસાવવા જઈ રહ્યા છે. આથી મિત્રો, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં તમારા લગ્નનો યોગ બની જશે.
તો મિત્રો આ 4 રાશિઓ હતી કે જે લોકોના લગ્ન જરૂર નક્કી થઈ જશે। મિત્રો તો હવે તમને એવો પ્રશ્ન ઉત્પન્ન થતો હશે કે આ 4 રાશિઓ સિવાય જે બીજી રાશિ છે એ લોકોના લગ્ન થશે કે નહીં। તો મિત્રો એ લોકોના લગ્ન પણ અવશ્ય નક્કી થઈ જશે। મિત્રો તે લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આ નવરાત્રિના દિવસોમાં અમે તમને જે લગ્ન સંબંધિત ઉપાયો જણાવીએ છીએ એ તમારે અવશ્ય કરવા જોઈએ। મિત્રો આ નવરાત્રિના દિવસો છે એ બહુ શુભ હોય છે। આથી માં કુળદેવીને આ નવરાત્રિના દિવસોમાં તમે એની પાસેથી જે કંઈ પણ માંગો છો તો એ તમારી મનોકામના અવશ્ય પૂરી કરે છે। આથી મિત્રો જો તમારા માટે માગા આવતા હોય પણ વાત આગળ ન વધતી હોય, પણ જો ક્યારેક એવું પણ બને છે કે સગાઈ તો નક્કી થઈ ગઈ હોય છે પણ તે સગાઈ છે તૂટી જતી હોય છે, તો મિત્રો તે લોકોને પણ હવે ઉપાય અવશ્ય કરવાનો છે કે જે અમે તમને જણાવશું। જો મિત્રો કોઈના લગ્નમાં બાધા આવતી હોય અથવા તો કોઈ માટે માગું ન આવતું હોય તો મિત્રો અત્યારે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ તમારે આ નવરાત્રિના દિવસોમાં અવશ્ય કરવા જોઈએ કે જેથી કરીને માં કુળદેવીની અસીમ કૃપાથી તમારા લગ્ન થવાનો યોગ બની જાય। તો મિત્રો આપણે એ ઉપાયમાં આગળ વધીએ। મિત્રો જો તમારા લગ્નમાં બાધા આવતી હોય તો મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા છે અથવા તમે લગ્ન વિશે કોઈની સાથે વાત કરી શકતા નથી તો એવું પણ થઈ શકે છે કે તમારી કુંડળીમાં રાહુ દોષ છે। તેનાથી છુટકારો મેળવવા માટે તમારે નિયમિત રીતે માં દુર્ગાની પૂજા કરવી જોઈએ। તેમજ નવરાત્રિના દિવસોમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમણે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ। આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા રંગના કપડાં, હળદરનો ગઠ્ઠો, ગુરુ યંત્ર તમારા પર્સમાં રાખો। આ ઉપાય ઓછામાં ઓછા 11 ગુરુવાર સુધી કરજો। આનાથી તમને જલ્દી જ પરિણામ મળશે। તેમજ જો તમારી દીકરીના લગ્ન ન થઈ રહ્યા હોય તો નવરાત્રિમાં તમારે ઘરની જૂની સાવરણી ખોલીને શુક્રવારના રોજ ચોકડી પર લગાવી દેવી જોઈએ। આમ કરવાથી શુક્ર બળવાન બને છે અને લગ્ન જીવનમાં આવતી અડચણો દૂર થાય છે। તેમજ જો તમારી કુંડળીમાં બુધ નબળો હોય તો તમારે દર બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ। લીલા ઘાસ ઉપરાંત તમે ગાયને પાલક પણ ખવડાવી શકો છો। આ કરવાથી તમને ઘણો બધો ફાયદો પણ થશે। અને મિત્રો જો તમે નવરાત્રિમાં લગ્ન માટે કોઈ છોકરીને જોવા જઈ રહ્યા છો તો તમારે હંમેશા તમારો જમણો પગ તે જગ્યાએ રાખવો જોઈએ કે જ્યાં તમે છોકરીને મળવા જઈ જાવ છો। આમ કરવાથી જલ્દી જ લગ્ન યોગ બને છે। તેમજ મિત્રો જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો નવરાત્રિ દરમિયાન શિવ પાર્વતી મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ ચઢાવો, દેવી પાર્વતીને સિંદૂર ચઢાજો અને તેમને સારા વર અને વહેલા લગ્ન માટે પ્રાર્થના કરજો। તેમજ ખાસ કરીને જો તમે આઠમ ઉપર આ ઉપાયો અજમાવશો તો તમારી મનોકામના જલ્દી પૂરી થઈ શકે છે। જો તમે પરિણીત છો અને તમારા લગ્ન જીવનને ખુશ રાખવા માંગો છો તો ચૈત્ર નવરાત્રિની 8મી તિથિએ દેવી ગૌરાને શૃંગારનો સામાન ચઢાવજો। તેમજ જો તમારા લગ્નમાં કોઈ કારણ વગર વિલંબ થઈ રહ્યો હોય તો તમારે ચૈત્ર નવરાત્રિ દરમિયાન મુખ્યત્વે દેવી કાત્યાયનીની પૂજા કરવી જોઈએ। નવરાત્રિના પ્રથમ દિવસથી શરૂ કરીને ઓછામાં ઓછા 40 દિવસ સુધી માતાની પૂજા કરજો। તેનાથી તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થશે અને તમને યોગ્ય વર મળશે। તેમજ પૂજાની સાથે તમારે કાત્યાયની માતાના મંત્ર કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતાન દેવી પતિમ્મે કુરુતે નમઃ મંત્રનો જાપ કરવાનો રહેશે। તેમજ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે નવરાત્રિના પહેલા દિવસે ધાર્મિક વિધિઓ સાથે કલશની સ્થાપના કરજો અને વહેલા લગ્નની ઈચ્છા સાથે કલશ પર જુવાર ઉગાડજો। કલશ પર શાશ્વત જ્યોત પ્રગટાવો અને ધ્યાનમાં રાખો કે તે બુઝાઈ ન જોઈએ। જો નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી અખંડ જ્યોતિ વિધિપૂર્વક પ્રગટાવવામાં આવે તો તમારા વહેલા લગ્નની સંભાવનાઓ બની રહેશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે। તેમજ જો તમારી કુંડળીમાં રાહુ દોષ હોય તો તમારા લગ્નમાં વિલંબ થઈ શકે છે। આ માટે તમારે શક્ય હોય ત્યાં સુધીમાં દુર્ગાની પૂજા કરવી જોઈએ। પૂજા સમયે તમારે દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો। આનાથી તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થઈ શકે છે।
તેમજ જો તમે તમારા લગ્ન જીવનને ખુશ રાખવા માંગો છો તો ચૈત્ર નવરાત્રી દરમિયાન પરિણીત મહિલાને શૃંગારની વસ્તુઓનું દાન કરજો. આ ઉપાયથી તમારા જીવનમાં સૌભાગ્ય આવશે અને તમને બિનજરૂરી ઝઘડાઓથી મુક્તિ મળશે. જો તમે પરિણીત નથી તો તમારા વહેલા લગ્ન માટે મંદિરમાં 16 શૃંગારની વસ્તુઓનું દાન કરો અને લગ્ન માટે પ્રાર્થના કરજો. તેમજ મિત્રો, નવરાત્રી દરમિયાન ગુરુવારે માતા કાત્યાયનીનું સ્મરણ કરો અને હળદરની 11 ગાંઠ ચઢાવજો. તેમજ જો તમને તમારા મનપસંદ જીવનસાથી સાથેના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો 8મી નવરાત્રી પર માં દુર્ગાને 9 લાલ ફૂલ, 1 સિક્કો અને 1 નારિયેળ લાલ કપડામાં બાંધો અને ઓમ શ્રીમ વરપ્રદાય મંત્રનો જાપ કરજો. શ્રી નમઃ પછી દેવી દુર્ગાને આ અર્પણ કરજો. આનાથી જલ્દી લગ્ન થવાની સંભાવનાઓ બની જશે. તેમજ જો શત્રુ દરેક કાર્યમાં વિઘ્ન નાખે છે તો નવરાત્રી દરમિયાન દેવીના મંદિરમાં જાપ અને ઘીનો દીવો કરો અને એરી ક્લીમ ચામુંડાય વિછેના 11 પરિક્રમા કરજો. એવું માનવામાં આવે છે કે આ મંત્ર વ્યક્તિને દરેક અવરોધોથી બચાવે છે. તેમજ મિત્રો, નવરાત્રી દરમિયાન જરૂરિયાતમંદ અને ગરીબોને કાળા તલનું દાન કરજો. તેનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને તમારા ઘરમાં પણ ધનનો વરસાદ થશે. તેમજ મિત્રો, ઈચ્છિત જીવનસાથી મેળવવા માટે નવરાત્રી દરમિયાન વિશેષ પૂજા કરવામાં આવે છે. માતા ભગવતીની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી વ્યક્તિએ મંદિરમાં જઈને દેવી ભગવતીની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને તેમને લાલ અને પીળા ફૂલ ચઢાવવા જોઈએ. આ સાથે શિવ મંદિરમાં ભગવાન શિવને કાચા દૂધથી અભિષેક કરવો જોઈએ અને તે કાચા દૂધમાં કેસર પણ મિક્સ કરવું જોઈએ. એવું કહેવાય છે કે જો તમે નવરાત્રી દરમિયાન દરરોજ આ કરો છો તો તેની અસર વધુ જોવા મળે છે. જો કે તમે ઓછામાં ઓછા 1 દિવસ માટે મંદિરે જઈને પણ આ પૂજા કરી શકો છો. શિવ અને પાર્વતીની વિધિવત પૂજા કર્યા પછી તેમની સાથે જોડાણ કરવું પણ તમારી પ્રાર્થના પૂર્ણ કરવામાં ફાયદાકારક છે. માં દુર્ગાની સામે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને નવરાત્રી દરમિયાન લાલ અને પીળા વસ્ત્રો પહેરવા જોઈએ અને કાળા અને વાદળી વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ. આ બધી ધાર્મિક વિધિઓ યોગ્ય રીતે પૂર્ણ કરવાથી તમારા ઈચ્છિત જીવનસાથી મળવાની તકો વધી જાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.